શું કામ? ઉગ્રસેન મથુરાની રાજગાદી ઉપર હવે કંસને રાજગાદી આવવું તો બાપાને પૂરવા તો પડે ને જેલમાં. બાપા જલ્દી ગાદી ખાલી ન કરે તો બાપાને જેલમાં પૂરી નાખ્યા. હવે બાપા કેદી મરે ત્યાં તો હું પછા 60 નો થઈ જાઉં, મારી અડધી જવાની જાય. औरंगजेब ने भी अपने पिता को जेल में कथा છે રાજઘરાનાઓમાં બધું ચાલતું રહેતું હોય. એટલે તો રામની કથાઓ કહેવાતી હોય. રાજગાદી માટે એવા કેટલાય રાજાઓ થઈ ગયા છે કે જે પોતાના પિતાને જેલમાં પૂરી દેતા હોય ત્યારે રામની કથાઓ ગવાતી હોય કે એવી ચક્રવર્તી સમ્રાટ દશરથની રાજગાદી પિતાના એક વચનથી રામ 14 વર્ષ મૂકીને ચાલ્યા જાય. એટલે રામની કથાઓ આ સૃષ્ટિ ગાય છે, આખી દુનિયા ગાય છે કે રાજગાદી માટે હુંસાથુસી થતી હોય, રાજગાદી મને મળે મને મળે મને મળે, એના માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હોય. ત્યાં એક એવું રઘુકુળ હતું, ત્યાં રાજગાદી માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થયા. કેવા ઝઘડા? ભાઈ તું રાખ, ઓલો કે ના મોટા ભાઈ તમારી છે, મોટો કે ના 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 તું બેસી જા. ભાઈઓ વચ્ચે રાજગાદી માટે ઝઘડા થયા તો એવા થયા કે ભાઈ તમે રાખો તમે રાખો તમે રાખો. એટલી કથાઓ ગવાય. કંસ વિચાર કરતો નથી કે સામે કોણ વ્યક્તિ છે, પિતા છે, બહેન છે. કંસને સારા વિચારો આવે છે, પણ સૌથી પહેલા ઓલું એક દાખલો થયો હતો ને, જો વસુદેવજી પેલું બાળક લઈને આવ્યા અને કંસ કહે છે ને આને આને લઈ જાઓ, 8મું બાળક આવે ઈ મને આપજો. પછી નારાયણ નારાયણ નારદજી આવ્યા. હવે નારદજી તો દેવ કાર્ય કરવા માટે આવ્યા હતા. નારદજીએ ખોટી સલાહ દીધી કે ગમે એ બાળક 8મું હોઈ શકે. એટલે નારદજીની ખોટી સલાહને કંસે તરત અમલમાં મૂકી. કંસને વિચાર સારા આવે છે, સારું કરવાનું વિચારે છે, પણ ઈ સારું કરવાનું આચરણમાં મૂકે ને ઈ પેલા ઈ કોઈ ખોટા માણસની પંગતમાં બેસી ખોટા માણસની ખોટી સલાહ મળે ઈ ખોટું પેલા આચરણમાં મૂકે. કંસના કેરેક્ટરનો આ પ્રોબ્લેમ છે. અહીંયા વાસુદેવજીએ સાચી સારી સલાહ આપી, ભગવાનની ભક્તિ કર, એના વાતે ગળે ઉતરી આચરણમાં મૂકે. ત્યાં પોતાના લોકો પાસે બેઠા હોય અને હવે રાજાના જે માણસો હોય, કોઈ પણ શેઠ હોય, બોસ હોય, કિંગ હોય, રાજા હોય, એની નીચે કામ કરતા હોય, ઈ માણા કોઈ સત્ય બોલે? वो क्या बोलते हैं? अपने मालिक को प्रिय है वो बोलो. માલિક માટે સારું હોય એવું ન બોલે, માલિકને સાંભળવું શું ગમે એવું બોલે. અને માણસો રોજ એની યાર કામ કરતા હોય ને ખબર ન હોય રાજા કેવો છે, કંસ કેવો છે અંદરથી. આ તો અત્યારે ખાલી બહારથી ડાઈ ડાઈ વાતું કરે છે, મૂળ તો એ અહંકારી છે. માણસો ઓળખતા હોય ને નજીકના માણસો, ભક્તિ. હવે રાજાના મંત્રીઓ બધા રાજાને કહે ભક્તિ. મહારાજ ભક્તિ તો નમાલા લોકો કરે, જેનામાં શક્તિ ન હોય ને ઈ નમાલા લોકો ભક્તિ કરે. આપણે તો શક્તિ વાળા છીએ. હે મહારાજ, તમારો કાળ જન્મી ચૂક્યો હશે તોય 10 દિવસથી મોટો તો નહીં હોય ને, 10 દિવસથી મોટો તો નહીં થયો હોય. મથુરાની આસપાસના જેટલા વિસ્તારો છે, જેટલા નગરો છે, જેટલા ગ્રામ છે, જેટલા વન ઉપવન વિસ્તાર છે, ત્યાં આપણા મથુરાના સૈનિકો બધાયને મોકલી અને 10 દિવસથી જેટલા નાના બાળકો હશે ને એ બધાયને આપણે વીણી 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 વીણીને મોતને ઘાટ ઉતારી નાખશું. મહારાજ તમે ચિંતા ન કરો. આવી સલાહ મળીને ઈ કંસને વધારે યોગ્ય લાગી અને તરત જ કહે છે હા તો એવું કરો. સારી સલાહ મળે છે કંસને
ઈ આચરણમાં મૂકે ને ઈ પેલા ખોટા માણાની ખોટી સલાહ પેલા આચરણમાં મૂકી દે છે. જીવન અને મૃત્યુ કેટલા સમીપ છે, કેટલા નજીક નજીક ચાલે છે. આ મથુરા, આ ગોકુળ, વચ્ચે યમુનાજી વહે. આ બાજુથી પાણો ફેંકો ને મથુરાથી તો ગોકુળમાં પડે, એટલું નજીકનો વિસ્તાર છે. મથુરાના રાજમહેલમાં ઈ બાળકને મારવાના કાવતરા ઘડાતા હોય અને આ બાજુ ગોકુળના પાદરમાં, ગોકુળના ચોકમાં ઈ જ બાળકના આગમનને કારણે મહોત્સવ ઉજવાતો હોય. આ બાજુ મથુરાના રાજભવનમાં મારવાના કાવતરા ઘડાતા હોય અને આ બાજુ ગોકુળમાં ઈ જ બાળકના આગમનનો ઉત્સવ ઉજવાતો હોય. વસુદેવજી પોતાનો લાલો માં યશોદાની બાજુમાં પધરાવી બાળકી લઈને ગયા. આ બાજુ ગોકુળનું ચિત્ર જુઓ. વહેલી સવાર થઈ, માં યશોદા તો નિદ્રાવસ્થામાં છે અને કક્ષમાંથી બાળકના રડવાનો અવાજ આવે. નંદ બાબા વહેલી સવારના જ ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે એનો નિત્યક્રમ છે. નંદ બાબા વહેલી સવારે ગૌશાળાએ નીકળી જાય. બાળકના રડવાનો અવાજ આવ્યો. નંદ બાબાની બેન છે સુનંદા. નંદ બાબાની બેન સુનંદા દોડતા યશોદા માના કક્ષમાં આવ્યા અને જુએ કે સુંદર મજાનું બાળક માં યશોદાની બાજુમાં રમી રહ્યો છે. ગોકુળમાં સૌથી પહેલું બ્રહ્મ દર્શન સુનંદાજીને થયું. હરખનો પાર રહેતો નથી. જે ક્ષણની પ્રતીક્ષા વર્ષોથી કરીએ છીએ. सुनंदा आनंद અને હરખ समातो नहीं. ये समाचार मैं किसको सुनाऊं, ये बधाई मैं किसको सुनाऊं. અને પછી સુનંદાજીને યાદ આવે છે કે મારો ભાઈ તો અત્યારે આ સમયે ગૌશાળામાં ગાયોની સેવા કરતો હોય. સુનંદાજી ઉતાવળા પગે દોડતા ગૌશાળામાં પહોંચ્યા અને નંદ બાબાને જ્યાં દૂરથી જુએ ત્યાં सुनंदाजी हरख मां कहे बधाई हो भैया, बधाई हो. लालन भयो है भैया, लालन भयो है. इतनो सुंदर बालक मैंने जीवन में न देखियो. इतनो सुंदर बालक भैया, लालन भयो है. राजा दिल नो मानस छे नंद. અને વાલી બેને આવા સમાચાર આપ્યા, આનંદના સમાચાર આવ્યા. લાલન ભયો હે. ગળામાંથી મોતિયોની હાર આમ કાઢી અને બહેનને આપવા જાય અને ત્યાં સુનંદાજી કહે ન ખપે ભૈયા, ન ખપે. મોહે તો બ્રહ્મ દર્શન ભયો હે. ન ખપે, મોહે તો બ્રહ્મ દર્શન ભયો હે. યશોદાજી અને નંદ બાબાને ત્યાં લાલાનો જન્મ થયો છે. આ સમાચાર વાયુ વેગે આખા ગોકુળ ગામમાં પ્રસરી જાય અને સૌ ગોપીઓ, સૌ ગોવાળીઓ લાલ, લીલા, પીળા સુંદર મજાના રેશમી વસ્ત્રો ધારણ કરી અબીલ ગુલાલ